અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી અને વધુ એક આંચકાજનક સમાચાર એ મળ્યા છે કે રાજ્યમાં વધુ એક બીએલઓનું મૃત્યુ થયું છે। આ મૃત્યુ શંકાસ્પદ છે। સુરત મહાનગરપાલિકામાં કામ કરતા આ બીએલઓનું મૃત્યુ થયું છે। વરાછામાં ફરજ કરતા દિનકલ શિંગોડાવાળાનું મૃત્યુ થયું છે। ઘરના બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા। હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરોએ એમને મૃત જાહેર કર્યા છે। અધિકારી એસઆઈઆર કામગીરીમાં બીએલઓ તરીકે નિમાયા હતા। રાંદેર રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલ છે, ત્યાં મનપામાં કામ કરતા બીએલઓ મહિલાનું મોત નીપજ્યું છે, જેઓ વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા। દિનકર સિંગોડા મહિલાનું મોત નીપજ્યું છે અને ઘરેથી બાથરૂમમાં તો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા અને પરિવાર દ્વારા હોસ્પિટલ ખસેડતા તેમને ફરજ પરના તબીબો જોઈ તપાસે મૃત જાહેર કર્યો છે। હાલ દોસ્તો જોઈ શકો છો, મોત તેમને મૃત જાહેર કરતા પરિવારના જે સભ્યો છે તે અહીં હાલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે। સમગ્ર મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે કે કઈ રીતની મોત નીપજ્યું છે, કામના ભારણને કારણે મોત નીપજ્યું છે કે પછી આકસ્મિક મોતને કારણે મોત નીપજ્યું। સમગ્ર બાબતે પોલીસ એ તપાસનો વિષય નિમાયો છે। મહત્વની બાબત એ છે કે મહિલા અધિકારી મોતને લઈને પરિવારમાં ભારે શોકનો માહોલ જોવાઈ રહ્યો છે। તો મહિલા અધિકારી એસઆઈની કામગીરીને લઈને બીએલઓ તરીકે હાલ જે 15 દિવસ પહેલા નિમાયા હતા અને મહિલાનું મોતનું પાછળ ઉઠાતું રહસ્ય જે છે તે હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। હાલ સમગ્ર મામલે પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। તો બીજી બાજુ અમદાવાદમાં બીએલઓના સુપરવાઇઝરને એક ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે। જો કે ઓડિયો વાયરલ છે, સંદેશ ન્યૂઝ પુષ્ટિ નથી કરતું, પણ કહેવાઈ રહ્યું છે કે સાબરમતી વિધાનસભાની કામગીરી માટે આ ધમકી અપાઈ રહી છે। કહેવાઈ રહ્યું છે કે કામ નહીં થાય તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને આ ધમકી ટીડીઓ જીગર પટેલ બીએલઓના સુપરવાઇઝરને આપી રહ્યા છે। આ મેસેજને તમામ સુપરવાઇઝર શ્રી ગંભીરતાથી લેજો। આવતીકાલે 7:30 કલાકે તમારો કોઈ પણ રીતે બીએલઓ સાથેનો ફોટો જોઈશે, અન્યથા પછી હવે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે પછી ગંભીર પગલાં લેવામાં આવશે। એસઆઈઆરની કામગીરીમાં ઈએફના ડિજિટાઇઝેશનના ઓર્ડર થયા છે। અમદાવાદમાં ઇમ્યુરેશન ફોર્મનું ડિજિટાઇઝેશન થશે। ઓર્ડર થયેલા કર્મચારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। આ કામગીરી રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવશે અને જો કોઈ કર્મચારી ગેરહાજર રહેશે તો એના પર કાર્યવાહી થશે। બાપુનગર વિધાનસભા માટેના ઓર્ડરની કોપી સામે આવી છે। બીજી બાજુ એવા દાવા થઈ રહ્યા છે કે બીએલઓ છે કે જે એસઆઈઆરની કામગીરી કરી રહ્યા છે એમના ઉપર ભારણ ઘટે એવા પ્રયત્નો થઈ રહ્યા છે અને આ જે કોપી સામે આવી છે એ બિલકુલ એ દાવાઓથી વિરોધાભાસી દેખાઈ રહી છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે રોષ ફાટી નીકળ્યો છે। ખાસ તો પોલીસ પરિવાર અને એમના સમર્થનમાં જે તે શહેરોના પ્રબુદ્ધ નાગરિકો આવી રહ્યા છે। જિગ્નેશ મેવાણીએ બેફામ વાણી વિલાસ કર્યો હતો, પોલીસને પટ્ટા ઉતારી દેવાની ધમકી આપી હતી અને એ પછી પોલીસ પરિવારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। 1, 2, 3, 4 નહીં પણ ઘણી બધી જગ્યાએ આ વિરોધ શરૂ થયો છે। થરાદ, પાલનપુર, ભુજ, પાટણ, એની સાથે પણ હજી પણ બીજા કેટલાક શહેરો છે જ્યાં જિગ્નેશ મેવાણીનો વિરોધ થયો છે। જિગ્નેશ મેવાણી આજે પોલીસ વિશે શબ્દો બોલ્યા છે, બહુ જ ખોટા છે। કારણ કે પોલીસ વાળા કોઈ એમના ઘર પરિવાર સાથે પણ કોઈ વ્યવહાર રીતે આવી શકતા નથી, માટે એમને આ વિશે માફી માંગવી જોઈએ, નહીતર ગુજરાત પોલીસ અને તેમના પરિવાર સહિત બધાને આ આંદોલન ચાલુ રાખશે। 2 દિવસ અગાઉ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદમાં જે પ્રકારે વડગામ ધારાસભ્યના આકરા ત્રેવડ છે તે સામે આવ્યા હતા। એસપી કચેરીએ જઈને જિગ્નેશ મેવાણી જે પ્રકારે આકરી રજૂઆતો કરી હતી ને તેમને જે શબ્દો ઉચ્ચાર્યા હતા તેને જ લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ બેડામાં રોષની લાગણી છવાયેલી જોવા મળી રહી છે। અત્યારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પોલીસ પરિવારો સહિત સ્થાનિકો છે તે એકત્રિત થયા છે। આ પોલીસ અને યુવાનોની જે મોરલ છે એને ડાઉન કરવાનો એક ખતરનાક પ્લાન છે। આ કોંગ્રેસની માનસિકતા છે કે ઉપર લેવલથી સ્પષ્ટ સૂચના છે કે દેશના બંધારણના વિરોધમાં જઈને કામ કરવું। આજે તમે જોઈ લો કે કેટલા લોકો, કેટલા યુવાનો તૈયારી પોલીસની કરી રહ્યા હોય, રાત દિવસ મહેનત કરી રહ્યા હોય, એ પોલીસની યુવાનોની કરતા તૈયારી કરતા લોકો માટે પણ આ પ્રકારના વાણી વિલાસથી ખૂબ ગંભીર અસર થાય છે। જિગ્નેશભાઈ વારંવાર આ પ્રકારનું નિવેદનો પોલીસના મીડિયાના માધ્યમથી હીરો બનવા માટે આપી રહ્યા છે અને કોંગ્રેસની માનસિકતા સ્પષ્ટ રીતે આ રીતે પ્રજાની સમક્ષ મૂકી રહ્યા છે। એ ખાલી પોલીસ તંત્ર નહીં,
કોંગ્રેસની માનસિકતા સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ તંત્ર લોકોના ખોટું કરવા માટે છે. આ ક્યારેય નહીં ચલાવી. વાવ થરાદમાં જે જઈને હરકત કરી છે એ હરકતને અમે વખોડી દેવા માટે આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ ભેગી થઈ છે, પરિવાર ભેગું થયું છે અને પરિવાર અમે કલેક્ટર સાહેબને આવે મારા વિરુદ્ધ બધા બોલ્યા છે થરાદમાં એ નહીં ચલાવી લઈએ. પોલીસ રાત દિવસ નોકરી કરે છે, તહેવારોમાં રજા નથી મળતી અને રવિવારની રજા ના હોય, કશી રજા ના હોય, તે અમે ચલાવી નહીં લઈએ. અને પોલીસમાં 5 મીટર દોડ કરે છે ત્યારે તો પોલીસની નોકરી આવે છે. પોલીસની નોકરી એમને એમ નથી આવતી. જે થરાદમાં થયેલો બનાવ પોલીસ નિમિત્તે જે પોલીસની જે એલ ફેલ બધા બોલે છે કે આ રીતે પટ્ટા ટોપી ઉતારી લેવામાં એ રીતે બધું કહેવામાં આવેલ છે, પણ એવું નથી. અમે પણ એક પોલીસના વાઇફ છીએ. એ એટલો ભોગ આપે છે, એટલી નાઇટો આપે છે, જમવાનું ઠેકાણું હોતું નથી, ઘરે કેટલા વાગે આવે છે, વાર તહેવારમાં કંઈ હોતા નથી, ફેમિલીમાં પણ એ ધ્યાન નથી આપી શકતા. કેટલો ભોગ આપવા બદલ તો પણ એમને આ રીતે બદનામ કરે એ અમે ચલાવી લઈએ એવા નથી. એ પટ્ટા ટોપી ઉતારી દેવાની બેજવાબદાર વાતો કરી એની સામે એક્સ પોલીસ એસોસિએશન ગુજરાત રાજ્યનો સખત વિરોધ છે. સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ અને ભવિષ્યમાં કોઈ પણ પોલીસને આ રીતે મેન્ટલી હેરેસમેન્ટ ન થાય એ જોવાની જવાબદારી એક જાગૃત ધારાસભ્ય તરીકે પણ એમની છે. એ અમને જિગ્નેશ મેવાણી સામે રાજ્યભરમાં ભયંકર રોષ વ્યાપી રહ્યો છે. પાટણ હોય, બનાસકાંઠા હોય, ભુજ હોય કે પછી મહેસાણા હોય, બધી જ જગ્યાએ રોષ વ્યાપી રહ્યો છે. સાબરકાંઠા હવે મહેસાણામાં પણ વિરોધ શરૂ થયો છે. મહેસાણામાં પણ પોલીસ પરિવાર દ્વારા રેલી કાઢવામાં આવી, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી આ રેલી યોજવામાં આવી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપી જિગ્નેશ મેવાણીની માફીની માંગ કરી છે. આ બાજુ કડીમાં પણ જનાક્રોશ રેલી કરવામાં આવી હતી અને પોલીસના પરિવારજનો હાથમાં બેનર સાથે ઉતરી પડ્યા હતા. એમના દ્વારા જિગ્નેશ મેવાણીનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો. સૂત્રોચ્ચાર સાથે આ આક્રોશ રેલી પોલીસ પરિવારે કાઢી હતી. કડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જિગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ કરવામાં આવી છે. વિજાપુરમાં બાળકીને ઇન્જેક્શન આપવાના કેસમાં પોલીસ સ્ટેશનની બહાર પરિવાર બેસી ગયો છે. ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન બહાર ધરણા કરવામાં આવ્યા છે. હજી સુધી આરોપીની ઓળખ નથી થઈ શકી. અમદાવાદમાં ચંડોળા પછી ઈસનપુરમાં બીજું સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવ્યું. અહીંયા રહેણાંક મકાન, કોમર્શિયલ બાંધકામો અને ધાર્મિક બાંધકામો દૂર કરવામાં આવ્યા અને લોકોએ બળાપો ઠાલવ્યો છે. લોકોનું કહેવું છે કે અહીંયા એમને વૈકલ્પિક મકાન હજી સુધી આપવામાં નથી આવ્યા. 2 વર્ષ પછી એમને મકાન મળવાના છે, તો અત્યારે નાના બાળકોને લઈને એ જશે ક્યાં? પણ સરકારે રાતોરાત બધું ખાલીકરણ કઢાઈ નાખ્યું. હવે ખબર સરકારને શું વિકાસ કરવો હોય કે ગરીબોને હટાવવા જોઈએ તો ગરીબોને અમે પેલા ઘર આપો પછી હટાવો, અમારી એ માંગ હતી. પણ સરકાર આ તાનાશાહી ચાલી રહી સરકારની, કોઈનું ગરીબોનું કોઈ વિચારતું નહીં. જેમ અંગ્રેજોએ જલિયાવાલા બાગમાં બધાને માર નાખ્યા ને, આ મારવાની પદ્ધતિ સરકારે કરી આપી એવું મને લાગે. અમે વર્ષો જૂના છે ભાઈ, 50 વર્ષ જૂનું ખરું. મારે 5-6 વર્ષની હતી ને ત્યાર ના આવ્યા, અમે વર્ષોથી જૂના. એટલે કંઈ આ લોકો કંઈ એવું આપતા નથી, કશું કીધું નથી. એમ જ આ બધું ઈસનપુર જે તળાવ છે તેની આજુબાજુ વિસ્તારના આશરે 1000 ઘરો જે દબાણમાં હતા તેના એએમસીના સાથે સંયુક્ત રીતે ઝોન 6 પોલીસ અને અમદાવાદ સિટી પોલીસ દ્વારા અત્યારે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહી છે. આ જે કામગીરી છે છેલ્લા 10 દિવસથી પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેમાં સ્થાનિક જે રહીશો છે તેઓને સમજાવીને તેઓને જે સામાન છે પોતાનો તેને ખાલી કરાવવાનો તેમને સમયગાળો આપીને અને સવારથી અત્યાર સુધીમાં ઓલમોસ્ટ 30% કામગીરી પૂર્ણ પણ થઈ ચૂકી છે અને
કોઈ પણ કાયદો અને વ્યવસ્થાને પ્રશ્ન થાય તેવી કોઈ ઘટના થઈ નથી. ચંડોરા બાદ અમદાવાદના ઈસનપુરના રામવાડી પાસે ગેરકાયદે દબાણો ઉપર એએમસીનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે. જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં પોલીસ કાફલો સાથે રાખીને અત્યારે હાલ જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. રામવાડી વિભાગ 1 થી 10માં કોર્પોરેશનનું આ મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે. 20 જેસીબી 500થી વધુ એએમસીના કર્મચારીઓ દ્વારા હાલ ડિમોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. 8,000 જેટલા લોકો આ રામવાડીના ટેકરામાં રહેતા હતા અને 10 દિવસમાં તેમને 2 જેટલી નોટિસો પણ ફટકારવામાં આવી અને ત્યારબાદ જે મેગા ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. ત્યારે અત્યારના આ દ્રશ્યો જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે પોલીસનો કાફલો છે તે અત્યારે હાલ અહીંયા આ વિસ્તારની અંદર ખડકી દેવામાં. કોમર્શિયલની જો વાત કરું તો 167 જેટલા કોમર્શિયલ યુનિટ હતા એને અમે 6 મહિના પહેલાં અમે રિમૂવ કર્યા છે. અત્યારની તબક્કે 925 જેટલા રહેણાંક પ્રકારના સ્ટ્રક્ચર્સ છે અત્યારે જેને દૂર કરવાનું અમારું આયોજન છે. આ બધા યુનિટોને અમે જે સ્ટ્રક્ચર છે એમાં જે લોકો રહેતા હતા એને અમે 6 મહિના પહેલાં નોટિસ આપેલી, પરંતુ એ સમયે ચોમાસાની ઋતુ હતી અને બીજા દિવાળીનો જે તહેવારો હતા, આ બધાને ધ્યાનમાં રાખીને અમે નોટિસ આપેલી હોવા છતાં પણ અમે તાત્કાલિક ડિમોલિશનનું કામગીરી હાથ ધરેલ ન હતી. ગાંધીનગર જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં રેગિંગનો મુદ્દો અત્યારે રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે રેગિંગના બનાવમાં તરત કાર્યવાહી કરવામાં આવી છે. બીજા ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ આ રેગિંગ કર્યું છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ત્રાસ આપતા હતા, ત્યારે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે અને બાકીના વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. ના સ્ટુડન્ટ્સને 2 વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સેકન્ડ યરના તમામ સ્ટુડન્ટ જે હેરાનગતિમાં ભાગ લીધો હતો એવાને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા. એક પણ જગ્યા પર આવી નાની એવી રેગિંગની બાબત ન બને એની ખાસ કાળજી લેવાય અને કાળજી નહીં લેવાય તો ગવર્મેન્ટ અને અમારો વિભાગ ચોક્કસ એક્શન લેશે. એવું લાગે છે કે ગુજરાત યુનિવર્સિટી ભવિષ્ય જોઈ શકે છે અથવા તો ભવિષ્ય ભાખી શકે છે, ભવિષ્યનું વર્ણન કરી શકે છે, કારણ કે એક છબરડો થયો અને આ વાત સામે આવી. MMCJIમાં આવતીકાલનું પેપર આજે પૂછી લેવાયું. જી હા, મીડિયા રિસર્ચનું પેપર આવતીકાલે પૂછાવાનું હતું, એના બદલે એ પેપર આજે આપી દેવાયું. સેમેસ્ટર 3ની અત્યારે પરીક્ષા MMCJમાં ચાલી રહી છે અને NSUIના કાર્યકર્તાઓને આ વાત ખબર પડતા પરીક્ષા નિયામક પાસે પહોંચ્યા હતા. પરીક્ષા નિયામક કલ્પનાબેન વોરાને રજૂઆત કરી હતી. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ સવાલ ઉઠાવ્યા છે કે ગુજરાત યુનિવર્સિટીમાં આ શું ચાલી રહ્યું છે. માસ્ટર ડિગ્રીના જર્નાલિઝમના સેમેસ્ટર 3નું પેપર જે રીતે આવતીકાલનું પેપર આજે આપી દેવામાં આવ્યું, મને એમ લાગે છે કે આનાથી મોટું કઈ પ્રકારની ગડબડ ને ગોટાળા યુનિવર્સિટીમાં કઈ હદે ચાલે છે એનો વધુ એક જીવતો જાગતો રાજ્યની એક સમયની મોટી યુનિવર્સિટીમાં જોવા મળ્યો. આની પહેલાં અગાઉ ગત અઠવાડિયે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનું સંપૂર્ણ પેપર માત્ર તારીખ બદલી, સિવિલ એન્જિનિયરિંગનું પેપર આખું બેઠું મૂકી દેવામાં આવ્યું. માત્ર એક્ઝામનું જે પેપર સેટર છે એને માત્ર તારીખ બદલીને પેપર આપી દીધું. એટલે ગત વર્ષે જે પેપર હતું એ જ પેપર આ વખતે પણ માત્ર તારીખ બદલી અને વર્ષ બદલ્યું. એ જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જામનગર ખાતેની એક કોલેજના આચાર્યશ્રીએ ઇન્ટરનલમાં પેપર સેટ કર્યું હતું, એ જ પેપર આખું મૂકી દીધું. અને આજે ગુજરાત યુનિવર્સિટીનો પરીક્ષાનું મોટો છબર રહ્યો. લાખો રૂપિયા ફી ઉઘરાવતી, પરીક્ષાના નામે વિદ્યાર્થીઓ આગળથી આડેધડ દંડ ઉઘરાવતી યુનિવર્સિટીના શાસકો જે રીતના એક પછી એક છબરડાને ગોટાળા કરી રહ્યા છે, એટલે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહ્યા છે. 502 નંબરનું પેપર હતું. પેપરનું નામ મીડિયા રિસર્ચ હતું અને મીડિયા રિસર્ચના સ્થાને સ્ટડી ઓફ ધ ગ્રેડ્સનું પેપર પૂછાયેલું, જે 503 નંબરનું પેપર છે, જે આવતીકાલનું પેપર છે. એ બાબત ધ્યાને આવતા તાત્કાલિક બને એટલી જલ્દી વ્યવસ્થા કરી અને જે રાબેતા મુજબનું પેપર હતું મીડિયા રિસર્ચનું એ વિદ્યાર્થીઓને પહોંચતું કર્યું. અને વિદ્યાર્થીને પહોંચતું કરી અને જેટલો સમય વધારેનો વિદ્યાર્થીની જરૂર હોય એટલો સમય આપવા માટે સૂચના આપવામાં આવી હતી. ભૂલ જે છે તે પેપર સેટરની ભૂલ હતી. 502ના કવરમાં તેમણે 503નું પેપર મૂકી અને જમા કરાવેલું.
થરાદમાં એક શિક્ષક દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે. પોલીસે દારૂ પીધેલા 7ની અટકાયત કરી હતી. આ 7માંથી એક શિક્ષક નીકળ્યો છે. આ શિક્ષક BLO તરીકે પણ કામ કરતો હતો. વધુ માહિતી સાથે ફોનલાઈન પર દેવરામ, મારા સહયોગી સંવાદદાતા જોડાયા છે. વધુ વિગતો જાણીએ. જી દેવરામ. એની ઉપર આપણે જણાવી દો કે ગત બીજા દિવસ 2 દિવસ થયા છે ત્યારે જે શ્રીનગરની અંદર હોબાળો મચ્યો હતો, જે કોંગ્રેસના ધારાસભ્ય આવી અને કોંગ્રેસના જે દારૂના વિરુદ્ધમાં રજૂઆત કરી હતી તેનાથી પોલીસ સતર્ક બની છે. ગઈકાલથી 2 દિવસથી અને ગઈકાલે રાત્રે મોડી રાત્રે 7 જેટલા કિસ્સામાં લાયા હતા દારૂ પીધેલા. તેની અંદરથી જે એક શિક્ષક નીકળ્યો હતો તે લેડાઉ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે, BLO તરીકેની કામગીરી કરી રહ્યો હતો. તેને લઈ અત્યારે જે નટવર પરમાર નામનો જે શિક્ષક ઝડપાયો છે તેની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. તેની સામે પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કર્યો છે. જી દેવરામ, માહિતી બદલ આભાર.